પીએમ નરેન્દ્ર મોદીએ જમુઈના ખૈરામાં 28 મિનિટ સુધી સભાને સંબોધિત કરી હતી। ત્યારે સભાને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે પહેલા આતંકવાદીઓ અમારા પર હુમલો કરીને જતા રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ ફરિયાદો લઈને બીજા દેશોમાં જતી હતી। અમે કહ્યું કે આ રીતે તે કામ કરશે નહીં। આજે ભારત ઘરમાં ઘૂસીને હત્યા કરે છે। પીએમએ કોંગ્રેસ અને આરજેડી પર નિશાન સાધ્યું હતું। તેમણે કહ્યું કે આ પાર્ટીઓએ દેશનું નામ ખરાબ કર્યું છે। જમીનો પર આરજેડીના લોકોનો કબજો છે। આરજેડી સરકાર વખતે છોકરીઓને રસ્તા પરથી ઉપાડવામાં આવતી હતી। પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે આ ચૂંટણી રેલી છે કે વિજય રેલી। તેણે જમુઈના ઉમેદવાર ચિરાગ પાસવાન અને તેના શાળાને તેના ભાઈ ગણાવ્યા હતા। જ્યારે આ દરમિયાન જયરામ રમેશે એક્સ પર પોસ્ટ મૂકી હતી। પોસ્ટમાં કહ્યું હતું કે બિહાર 2006માં કૃષિ ઉપજ બજાર સમિતિ કાયદો સમાપ્ત કરવા માટે સંપૂર્ણ રાજ્ય એપીએમસી તે સુરક્ષિત કરે છે, તો ખેડૂતોને તેમના ઉપજ માટે મીપી મળે છે। નિર્ણયની નિષ્ફળતા કે બાદમાં મોદી સરકાર પહેલા 3 કાલે કૃષિ કાયદાના માધ્યમથી દેશભરમાં એપીએમસીને લાયકાતનો પ્રયાસ કરે છે અને હવે ખેડૂતોને કોપી કરવાની ક્ષમતાથી તે વંચિત છે। તો પીએમએ કહે છે કે એપીએમસી મોડેલને દૂર કરવાથી બિહારના ખેડૂતોને શું ફાયદો થાય છે અને તે આ મોડેલને રાષ્ટ્રીય સ્તર પર લાગુ કરવાની કોશિશ શા માટે કરી રહી છે। તો પીએમ નરેન્દ્ર મોદી જમુઈના ખેરામાં સભાને સંબોધિત કરી પીએમએ કોંગ્રેસ અને આરજેડી પર નિશાન સાધ્યું છે। જે પ્રમાણે અત્યારે લોકસભાનું જે ઇલેક્શન છે તેનો પ્રચાર અને પ્રસાર જે શરૂ થઈ ચૂક્યો છે અને ખાસ કરીને અત્યારે દેશના જે અલગ અલગ જે સ્ટાર પ્રચારકો છે જે પોતાના જે ઉમેદવાર છે તેને જીતાડવા માટે દિવસ અને રાત મહેનત કરી રહ્યા છે। સ્ટાર પ્રચારકો જે છે તેની અંદર જે ભાજપ જે છે તેનો સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, જેઓ અલગ અલગ રાજ્યની અંદર પણ પ્રચાર કરી રહ્યા છે અને સાથે આજે તેઓ બિહારની અંદર પણ પ્રચાર કર્યો અને બિહારના જે પ્રચારની દરમિયાન તેમણે ચિરાગ પાસવાનના જે જમાઈ છે તેઓનો પ્રચાર કર્યો છે। રામવિલાસ પાસવાન જે ખૂબ જ મોટું માથું જે છે બિહારની અંદર કહેવામાં આવતું હતું અને તેના દીકરા ચિરાગ પાસવાન અને તેના પરિવારના વ્યક્તિને જે ટિકિટ મળતાની સાથે જ હવે તેના પ્રચારમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પહોંચ્યા હતા અને સાથે જમુઈની અંદર તેમણે એક વિશાળ સભાને સંબોધન કર્યું હતું। આજે સભાની અંદર પણ તેઓએ ઘણી બધી જે ચર્ચા જે છે તે જૂના બિહારને લઈને કરી, તેને ખાસ કરીને જૂના બિહારની અંદર ભ્રષ્ટાચાર સાથે સાથે જે અપહરણ અને ખૂન અને જે એક પ્રકારે કહી શકાય કે જે સમસ્યાઓ જે હતી લોકોને તેને વાચા આપવાનો પ્રયાસ કર્યો હતો। સાથે સાથે એવું પણ કહ્યું છે કે જે યુવાઓ જે છે તેનો જે વિકાસ જે છે તે રૂંધવાનું કામ જે ભૂતકાળના જે નેતાઓ છે તેમણે કર્યું છે। સાથે તેમણે કહ્યું છે કે જે યુવાઓની જે જમીન હતી તે પણ પચાવવાનું કામ આ જૂના જે લોકો છે તેમણે કર્યું છે। સાથે સાથે લાલુ પ્રસાદ યાદવના જે રેલવે કૌભાંડને પણ તેઓ યાદ કર્યો છે અને રેલવે કૌભાંડની અંદર પણ કેવા પ્રકારે યુવાઓની જે નોકરી છે, બેરોજગારી જે છે તે મુદ્દાને પણ તેઓએ ખૂબ જ ધ્યાનમાં રાખ્યું છે। બિહારની અંદર જે નાનામાં નાની યોજના જે છે તે લોકો સુધી ના પહોંચે અને જે મોટા મોટા ભ્રષ્ટાચાર જે છે તે કરીને જે લોકોએ જે પોતાના ઘર ભર્યા છે આ મામલે પણ તેમણે નિવેદન આપ્યા છે। ખંડણી ફિરૌતી અને હત્યાઓ જે છે દિવસ અને રાત થઈ જતી હતી, ગમે ત્યારે થઈ જતી હતી। આવા સંજોગોની અંદર પણ હવે વિકાસ જે છે તે અલગ દિશામાં થઈ રહ્યો છે। એકદમ વિપરીત જે છે પરિવર્તન આવ્યું છે અને છેલ્લા કેટલાય સમયથી આ જે વિકાસ જે છે તે આગળ વધ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી એવું પણ કહ્યું છે કે જમુઈ તેમજ બિહારની અંદર જો વાત કરવામાં આવે તો હવે લોકોને ડર ઓછો થઈ રહ્યો છે, કારણ કે ક્રાઇમ રેટ જે છે તે દિવસે ને દિવસે ઘટી રહ્યો છે। સાથે જ ભ્રષ્ટાચારીઓ પર પણ સકંજો કસવામાં આવે, ઘણા બધા ભ્રષ્ટાચારીઓને જેલ ભેગા કરી દેવામાં આવે છે। યુવાઓએ હવે ફક્ત ને ફક્ત પોતાના વિકાસ તરફ ધ્યાન રાખવાનું છે। પોતાનો વિકાસ કેવી રીતે થઈ શકે, દેશનો વિકાસ સાથે સાથે રાજ્યનો વિકાસને પણ તેઓએ મહત્વ આપ્યું છે। તમામ જે લોકો છે તેઓ અને ખાસ કરીને જે યુવાઓ જે છે દેશનું ધન કહી શકાય, તમામ જે લોકો છે તે ખાસ બિહાર અને યુપી બિહારના જે લોકો છે આઈએસ આઈપીએસની અંદર પોતાની તૈયારીઓ કરતા હોય છે, એટલે કે એજ્યુકેશન લેવલ જે છે તેમાં પણ ધ્યાન રાખવા માટે તેમણે ટકોર કરી છે। સૌથી મહત્વની વાત એ છે કે ખેડૂતોને ધ્યાનમાં રાખીને જે અલગ અલગ યોજનાઓ જે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી રહી છે તો આ યોજનાઓને પણ જે લોકો સુધી પહોંચાડવામાં આવે, ખેડૂતો સુધી પહોંચાડવામાં આવે ને તમામ જે લાભો જે છે તે લાભો ખેડૂતો સુધી પહોંચે તેવો પ્રયાસ જે છે કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે। આગામી દિવસોમાં પણ જો ભાજપ સરકાર આવશે તો ફરી વખત આ જે તમામ જે લાભ જે છે મહિલાઓને, ખેડૂતોને, યુવાઓને થવાનો છે તેવી તેમણે બાંહેધરી પણ આપીને સાથે સાથે કહ્યું છે કે ભાજપને મત આપવા જોઈએ અને સાથે જ વિકાસને પણ મત આપવા જોઈએ। આ મામલે જમુઈની જે સભા થઈ છે તેને લઈને નેતા જયરામ રમેશે પણ પોતાના ઘણા બધા સવાલો જે છે સોશિયલ મીડિયાની અંદર ઉપાડ્યા છે। તેમણે 5 થી 6 જેટલા મુદ્દાઓ છે
તેને ત્યાં ટકોર કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સોશિયલ મીડિયા પર ટકોર કરી છે કે જે પ્રમાણે તેઓ જમ્મુની અંદર જે પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છે, તો સાથે સાથે જે ભૂતકાળના જે મુદ્દા છે તેની વાત કરી રહ્યા, પરંતુ અત્યારે પણ જે ક્યાંક ને ક્યાંક એવી વસ્તુઓ ચાલી રહી છે જે લોકો માટે નુકસાનકારક છે. ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મામલે કેવા સંજ્ઞા લે છે તે પણ એક જોઈ રહ્યું, પરંતુ હાલ જે 5 થી 6 જે મોટા મુદ્દા છે બિહારને પરેશાન કર્યા છે, બિહારીઓને પરેશાન કર્યા છે, ત્યારે તેમાંથી તેમને મુક્તિ ક્યારે મળશે તેવા વેધક સવાલ પણ જયરામ રમેશે પૂછ્યા છે. જી.